શું ને મને બોલાવ્યો તો બેડ બોર્ડર પર ચાલુ કરીએ ટીમ તો હજી પાડી નથી રંગદાર જોઈ લો લૂંટણી આ બધા લૂંટણી અમારે બનાવવા જોડો આપણું બે કામ રખડવા આવી ગયું દાદા વખતે ગયા ત્યારે સક્ષમ રાખેલો હતો. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં છું ને ચા નાસ્તો કરી લીધો છે અને થઈ ગયો રેડી. આજે છે મંગળવારનો ત્યાંથી પછી છે પ્રવાસ. તો પ્રવાસ અમને કીધું નથી પણ જોઈએ છીએ ડાયરેક્ટ ન જાય કેમ કે 10-11 વાગવાનું કીધું બોર્ડની એક્ઝામ ને બધું હોય એટલા માટે નવસારી જે રિસોર્ટમાં છે તો અમે જોઈએ છીએ કે હેડ કરીને જાય કે ન જાય. હું અમિત ને બે છે 4-5 દોસ્ત 11 વાળા બધા એટલા માટે ચા નાસ્તો કરી દીધો છે ને હવે સ્કૂલે જવાનું થઈ ગયો છે સમય હતો. હવે સ્કૂલે સારી તમને મળું. સ્કૂલેથી આવી ગયો ને થઈ ગયો છે કપડાં ચેન્જ કરી લીધા છે અને ભૂખ લાગી હોય તો રાંધી તો નાખ્યું જ છે પણ રાંધી નાખ્યું એ મમ્મીએ. આપણે કાઢી લઈએ સિંગ કાઢીએ કાઢલું ને યુનિફોર્મ જો અમારો ક્યાં અહીંયા છે. આખો ડબ્બો બનાવ્યો હતો પૂરો થવાની તૈયારી છે. અડધો થઈ ગયો અને શાક તો બની ગયો છોડેલું શાક છે તો વાંધો નહીં આવે. મમ્મી બે ગયા છે ટાકો જુઓ શું લાવે કહું પેલા નાનો હતો ને ત્યાં ખાતું નહીં લાવ્યો એનિમલ્સ અને એબીસીડી હા ડબો લાવવાનું ને વાઇટ તો મને મળે નહીં એટલે મળે જ ને. અને ભાઈ કશે કોલેજ તો એ મારો ફોન લઈ ગયો છે બેનના ફોન પર બ્લોક ચાલુ કરી દીધો હે અને તાર ફોન લઈ ગયો કેમ તો કામ હતું સિંગા લઈ ગયો આપણો ગાઈસ જમી લીધું બપોરે ને બહાર આવી ગયો. હમણાં આયુષ અમિત ને બધા આવ્યા હતા તો એ ભાઈ તો પછી ભૈયા એને બેટ બોલ નથી રમવું તો બધા બેટ બોલ રમવા આવ્યા છે અને આમ જો પાછો ઓલો ખાઈ ગયો એક્સિડન્ટ ગયો તો અને આ લૂંટણી આ બધા લૂંટણીયા જોવો તમે આ બધા આપણે પતંગ લૂંટવા વાળા પ્લેયરો છે. આમાં ભેગી કરી દો પતંગ કેટલી ભેગી કરી લૂંટી લીધી આ પુલ ઉપર અને અમે રમીએ છીએ બેટ બોલ. ઓલો એપિડન્ટ આવ્યો પણ કલાક કરે એપિડન્ટ આમ જો અને આ નહીં લો અમારે બનાવવા દડો થઈ ગયો છો અને મને બોલાવ્યો છે ભાઈ બેટ બોલ રમવા. આમ જો અમિત ને ઉદો બે અંદર બેટ લઈને આવે ઓલો તો એક દડાનું કામકાજ ફૂલ હાલે મને મેટલો ગલે તો ને જાવ પાછો અહીંયા અને બેટ બોલ રમવાનું ચાલુ કરીએ. ટીમ તો પાડી નથી લખો બનાવે મેગી કે હું મેગી બનાવીને આવું મેં કહ્યું સારું હાલ તું આય ત્યાં અમે બડો બડો બધું બનાવી રાખીએ. તો જગ્યાએ મારી પતંગ બૂસ કેમ કે આગળ છોકરા પતંગ સગાવતા હતા ને બતાવું છો કેટલી મારી લીધી જગ્યાએ પતંગ બૂસ પાઈ હતી ને પાછું દાન આપે છે દાન કરી દે હાલ કર ચાલુ કે હા પતંગ દાન ની મોટું દાન પતંગ દાન ની મોટું દાન અન્નદાન રક્તદાન કરતા મોટા મોટું દાન પતંગ દાન. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જો ક્રિકેટ રમીને સીધો ભાઈ આવો કેમ કે દા પતી ગઈ હતી તો આ દુઃખો નહીં મારવા ગયો ને તો આસ આવી ગયો ને દુખે. આપણું તો એક જ કામ છે રખડવાનું છે. રખડવા આવી ગયો હું ને શુભલભે દવાખાને કંઈક કામ છે આવ્યા છીએ આવી ગયો અને આમ જો સમય થઈ ગયો આરતીનો મતલબ કે 7 વાગી ગયા તો આરતી કરી નાખીએ ને મમ્મી રાંધવા મળ્યા છે અને દાદા 28 તારીખને દાદા વખતે ગયા ત્યારે સક્ષમ રાખેલો હતો એ તારીખે તો મમ્મી ને બરફ બરફ ભાજી બનાવી
મને ભાવતી નથી એટલે આપણે એટલું થેપલા બને એવું બધું બને. અને આ રૂમમાં તો ગીત હાલે. હમણાં આરતી કરવાનો સમય થઈ ગયો તો હવે આરતી કરી લઈએ ચાલે. ભાઈ ગયો છે જીમમાં ને બેન ગઈ છે માસીન ત્યાંથી એ જાય છે ડીમાર્ટમાં. તો મને કે આવું છે મેં મારે નથી આવું જુદા થાય ડીમાર્ટમાં મારે શું આવું મેં ફટાફટું મેં તારી રીતે તારે લાવું એ લેતા આવું એમ. તો એ માસીને ઘરે છે તો એને ત્યાં જ જમવાનું છે એટલા માટે. વાત થઈ ગયા છે અને બેન ગઈ છે તમને ખબર છે ને ડીમાર્ટમાં. છે ને મને કે તું વાસણ ધોઈ નાખ અને બધું કરી નાખ એમ. તો મેં કીધું કે ઉદય મેં એક દી વાસણ ધોવે તો હું 2 દી વાસણ ધોય. ઉદય એક દી પોતું મારે તો 2 દી પોતું મારે એમ કહું છું. એમ કહું છું ને આમ પિક્ચર જોવે બાપાનું એક કામ આવીને પિક્ચર જોવે. હમણાંથી ટીવી મેં તો બંધ કરાવી છે તો પિક્ચર જોવાનું ચાલુ કર્યું. તો હવે ટીવી પાછી ચાલુ કરાવી દેવી પડશે. જો પોતું કરે એ સુગી ડીમાર્ટમાં એટલા માટે માસીની અને હમણાં એને ઉદયનો ફોન આવશે. તો હમણાં હેઠેક જપલી મારતા છે. મમ્મી મને કે તારે સ્કૂલમાં કે લેસન નથી આપતા. મેં લેસન તો આપ્યા પણ લેસન આપણે થઈ ગયું. તો મને કે રાતે કે તારા સરને ફોન કરી કે તારા મેડમને ફોન કરી કે અત્યારે વાત કરું. મેં અત્યારે થોડા કઈ ઉપાડે સ્કૂલે આમ જો જીમ બોય અહીંયા સ્કૂલ ચાલુ કરી દીધું. અહીંયા પુશઅપ મારવાનું અહીંયા નથી કરવાનું જીમ. તારે પુશઅપ તારે જીમમાં જ જીમ કરવાનું છે. અહીંયા જીમ નથી બનાવવાનું આપણે. વડું ઘરે ગયો હતો વડુભાઈ બીજે ગયેલા હતા પાછો ત્યાંથી આવ્યો. અને આજ તો મારી ઘરે મતલબ કે લેફ્ટ આવી ગઈ છે મારી. કેમ કે ઘરે પૂછતા હતા કે સ્કૂલેથી લેસન નથી આપતા. તો લેસન તો નથી આપતા પણ ગુજરાતી નોટ એક પૂરી કરવાની બાકી છે. એમાં 10 ચેપ્ટર 11 ચેપ્ટર લખવાના બાકી. કેમ કે 21 ચેપ્ટર લગન હાલી ગઈ છે અને મારે 10 કે 11 ચેપ્ટર લખું છું. કેમ કે દિવાળી પહેલાં હું 2 મહિના પાછું સ્કૂલે નતો ગયો. એક કામ હતું એટલા માટે પ્રસ્થાન હતું એટલા માટે. તો એ હવે ને હવે રાતે એ કાર્યક્રમ લેવો પડશે. એમ તારું તો હું એક દી લખી નાખું 11 પણ રાતે બેઠો હોય તો હવા લગન લખી નાખું. પણ હવે 2-3 દીમાં ને 2-3 દી રાતે લખું તો મેં પૂરું થઈ જાય એમ. એટલા માટે હવે ગુજરાતી નોટ એક પૂરી કરી નાખો. બાકી બધી નોટ પૂરી જ છે આપણી. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં. ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા